મારી સગીમાં વેશ્યાવૃત્તિમાં મને ધકેલી દેતી હતી. 12 લાખમાં મને વેચવાની હતી. માતા પિતાના ત્રાસની પીડિતાની આપવીતી મને ખબર નહોતી કે આ ખરાબ કામ કહેવાય છે. મારી માં ખુદ મને રોજ નવા નવા માણસો પાસે મોકલતી હતી. તેણે જ મારો 12 લાખ રૂપિયામાં સોદો કરી નાખ્યો હતો. એ ખાલી રાહ જોઈ રહી હતી કે હું પુખ્ત વયની થઈ જાઉં. હિંમતનગરમાં આવેલા સરકારી શેલ્ટર હોમમાં રહેતી હતી. 15 વર્ષીય મનીષા પોતાના કાઉન્સિલરની હાજરીમાં રડસમ અવાજે પોતાની આપવીતી સંભળાવતી હતી. પીડિતા સગીર વયની હોવાથી નામ બદલવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી મનીષાના પિતા રિક્ષા ચલાવતા હતા. કોરોનામાં તેમનું કામ છૂટી જતા ઘરમાં પૈસાની અછત સર્જાવા લાગી હતી. એક તો પિતાના નશાની આદત હતી અને ઉપરથી પૈસાની તંગી પણ થવા લાગી હતી. મનીષા અને તેમના માતાને મારતા હતા. મારીને પણ પૈસા નીકળતા જ ન હોવા છતાં પણ ધીરે ધીરે ઘરમાંથી દાગીના અને વાસણો પણ વેચાવા લાગ્યા હતા. તૂટતા અવાજે વાત કરતા કરતા મનીષા કહે છે કે પિતાની નશાની લતથી જ અને નશો કર્યા બાદ અમને પડતા મારથી અમે કંટાળી ગયા હતા. મારી માતા મને લઈને બહાર જતી રહેતી હતી અને એ શું કામ કરતી હતી તેની મને ખબર જ નહોતી. તેઓ આગળ કહે છે કે એક દિવસ માતાએ તેના માનેલા ભાઈ મનોજ સાથે મારી મુલાકાત કરાવી હતી. મનોજ મને સારું જમાડતો, નવા કપડાં અને ચીજવસ્તુઓ લઈ આપતો હતો. આ દરમિયાન મનીષાના પિતા ત્રાસ ચાલુ જ હતો. એવામાં એક દિવસ માતાએ મનીષાને મનોજ મામા સાથે ભાગી જવાની વાત કરી હતી, જેના માટે તે તાત્કાલિક તૈયાર થઈ ગઈ અને એક દિવસ મને ફરવા માટે લઈ ગયો અને બળાત્કાર કર્યો હતો. મનીષા, તેમના માતા અને મનોજ અમદાવાદથી ભાગીને હિંમતનગરમાં પહોંચ્યા હતા. જ્યાં થોડો સમય રહ્યા બાદ તેને ખબર પડી કે જેને તે મનોજ મામા સમજતી હતી તે હકીકતમાં તેની સાથે માતાનો પ્રેમી હતો. મનીષા કહે છે કે મારા સિવાય અન્ય એક મહિલા પણ હતી જેને આ વાતની ખબર હતી. સમય જતાં જ મનોજને પણ ખબર પડી ગઈ કે મને તેમની વચ્ચેના સંબંધોની ખબર પડી ગઈ છે અને એ જાણે છે કે મનીષાના અવાજમાં ખચકાટ જોવા મળતી હતી. પણ આ ખચકાટ વચ્ચે તેણે કહ્યું કે એક દિવસ મનોજ મને ફરવાને બહાને વિજાપુરમાં લઈ ગયો હતો. ત્યાં અમે એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં જ તેણે મારી સાથે મરજી વગર શરીરના સંબંધો બાંધ્યા હતા અને મને અસહ્ય પીડા થઈ. ગભરાયેલી મનીષા સંકોચાતા કહે છે કે મેં જ્યારે આ વિશે મારી માતાને કહ્યું તો વાત કરી તો તેણે માત્ર એટલું જ કહીને વાત ટાળી દીધી હતી કે એકાદ દિવસમાં મટી જશે. પિતાનો માર અને અસહ્ય ત્રાસ સહન કર્યા બાદ સારા જીવનની શોધમાં દુષ્કર્મનો ભોગ બની ગઈ હતી. ત્યારબાદ મનીષા અને આશા હતી કે હવે આગળ તેની સાથે કંઈ ખરાબ કર્યા જ નહીં હોય. પણ આશા તેના માટે નિરાશા બનીને આવી. પોતાની કહાનીના સૌથી કમનસીબ વળાંક વિશે વાત કરતા કરતા મનીષા કહે છે કે એ વાત વિજાપુરની હોટલમાં દુષ્કર્મ અને હજુ 4 દિવસ જ થયા હતા. ત્યાં મનોજ ઘરે આવ્યો અને મારી માતા સાથે વાત કરીને મને ક્યાંક બહાર લઈ ગયો. બહાર લઈ ગયા બાદ મને એક વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી અને ઘરે આવ્યા બાદ મારી માતાને 2000 રૂપિયા આપ્યા. મનીષા જણાવે છે કે આવી ઘટના હવે રોજની થઈ ગઈ હતી. હું એ જેવી ઘરે આવું તેના હાથમાં 2000 રૂપિયા રોકડા મળી જતા હતા. ઘરે બેઠા સારા એવા પૈસા મળી જતા અને માં ખુશ થઈ ગઈ હતી. દર મહિને તે મને 20 લોકો પાસે મોકલતી હતી. એક દિવસ હું ઘરે આવી તો મને ખબર પડી કે મારા ઘરે મધ્યપ્રદેશથી કોઈ માણસ આવ્યો હતો અને તેને હું પસંદ આવી ગઈ હતી. તેણે મારી માતા પાસે સોદો કર્યો હતો કે હું 18 વર્ષની થાવ ત્યારે તે મને 12 લાખમાં ખરીદીને તેની સાથે લઈ જશે. એક તો પિતાનો અત્યાચાર, જેના નજીકનો સંબંધી માન્યો તેના દ્વારા દુષ્કર્મ કર્યો અને માતાએ એ જ દેહ વેપારમાં ધકેલ્યા બાદ હવે પોતાનાથી બમણીથી વધુ ઉંમરની વ્યક્તિને મને વેચી દેવાની વાત કરતી હતી અને હચમચી ગઈ હતી. હું આરોપી માતા અને પ્રેમી હવે શું કરવું તેનાથી સાવ અજાણ જ મનીષાએ છેલ્લા પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું હતું અને તે તક શોધીને જ પોલીસ સમક્ષ પહોંચી ગઈ અને સાબરકાંઠાના ડીવાયએસપી સાથે એક સૂર્યવંશી કહે છે કે જ્યારે આ છોકરી પોલીસ સ્ટેશનમાં આવી ત્યારે ખૂબ ડરેલી અને ગભરાયેલી હતી, જેથી તેની સાથે મહિલા પોલીસે રાખવામાં આવી. થોડી વાર પછી મહિલા પોલીસ સામે સગીરાએ પોતાની આપવીતી રજૂ કરી હતી અને તેણીએ કહ્યું કે તેની માતા દ્વારા તેમનું શોષણ કરવામાં આવ્યું હતું અને તેને 12 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. સગીરાની આ કહાની સાંભળીને તાત્કાલિક પોલીસે તેની માતા અને પ્રેમીની ધરપકડ કરી હતી. ડીવાયએસપી સૂર્યવંશીના જણાવ્યા પ્રમાણે હાલમાં બંને પોલીસ રિમાન્ડમાં છે અને તેમણે અન્ય કોઈ છોકરીઓ વેચી છે
એ કેમ તેની તપાસ ચાલુ રહી છે. તેઓ ઉમેરે છે કે રિમાન્ડ દરમિયાન સગીરાએ 12 લાખમાં ખરીદવાની તૈયારી દર્શાવનાર મધ્યપ્રદેશના શખ્સ અંગે વધુ પણ વિગતો મળી આવી છે. એને ટૂંક સમયમાં જ પકડી લેવામાં પણ આવશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.